Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 28 શ્લોક નંબર 28. શ્લોક નંબર 28 આ રીતે છે. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સં સમુપસ્થિતં સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, દ્રષ્ટ જોઈ, એવમ બધાને, દ્રષ્ટવેવમ સ્વજનમ એમના સ્વજનોને, પિતામહ ગુરુજી ભાઈઓને, કૃષ્ણને કહે છે. દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ એટલે યુદ્ધ કરવા માટે આવેલા, સમુપસ્થિતમ એટલે ઉપસ્થિત થયેલા, યુદ્ધ કરવા માટે ઉપસ્થિત થયેલા સ્વજનોને જોઈને, સિદંતી મમ ગાત્રાણી, સિદંતી એટલે સિદંતી એટલે ધ્રુજી રહ્યા છે, મમ મારા, ગાત્રાણી એટલે મારા અંગો, મુખમ અને મારું મુખ, ચ મુખ પણ, પરિશુષ્યતિ મારું મુખ પરિશુષ્યતિ એટલે સુકાઈ રહ્યું છે. આ શ્લોકમાં અર્જુન કૃષ્ણને કહે છે કે યુદ્ધ કરવા માટે ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારું શરીર ધ્રુજી રહ્યું છે, કાંપી રહ્યું છે અને મારું મુખ સુકાઈ રહ્યું છે. આ વાક્ય અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે. બરાબર છે. આ શ્લોક કહીએ ને ગીતાના જ્ઞાનની શરૂઆતનું પ્રતીક બતાવી રહ્યું છે. હવે આપણી જે અનુરાગ હોય આપણો એ બે રીતનો હોય, સાંસારિક હોય અને આધ્યાત્મિક હોય. સાંસારિક અનુરાગ એટલે શું? સાંસારિક અનુરાગ એટલે કે આપણે જે આપણી આત્માને આપણે શરીર એક જ છે એવું માનીને આપણા પણ જે સગા સંબંધીઓના સંસારના મોહમાં એટલા બધા આપણે કહીએ ને આસક્ત થઈ જઈએ છીએ કે પરિણામે એ આપણને દુઃખનું કારણ બને છે, દુઃખ નિર્માણ કરે છે. આપણે આપણો આત્માને શરીર જ છે એવું માની લઈએ છીએ અને એની મોહ માયાના જાળમાં આપણે આપણા સંબંધીઓના આસક્ત થઈ અને પરિણામે આપણે દુઃખ ભોગવીએ છીએ, દુઃખમાં ડૂબીએ છીએ. આ છે સંસારિક અનુરાગ. જ્યારે આધ્યાત્મિક અનુરાગ શું છે? આધ્યાત્મિક અનુરાગ એટલે કે શરીર તો નાશવંત છે, જેવો શરીરનો નાશ થશે એટલે જેટલા સગા સંબંધીઓ છે એના સાથે સંબંધનો અંત આવે છે, પરંતુ આત્માનો સંબંધ કોના સાથે છે? પરમાત્મા સાથે છે. એટલે એ સંબંધ મારો પરમાત્મા સાથે નિરંતર છે. એ મારા ગુરુ, બંધુ, ભાઈ બધું જ ભગવાન છે, કારણ કે એ નાતો આપણો મૃત્યુ પછી પણ રહે જ છે અને એ ભાવના આપણામાં એક પ્રશંસા નિર્માણ કરે છે. આપણને એક અલગ જ અનુભૂતિ કરાવે છે, જે આપણને દુઃખની માયાજાળથી આપણને મોહથી દૂર રાખે છે અને આ આપણને એક પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. એટલે આ છે આધ્યાત્મિક અનુરાગ. એટલે અત્યારે અર્જુન છે ને એ સાંસારિક અનુરાગમાં ફસાયો છે. એ પોતાના કર્તવ્યને ભૂલી રહ્યો છે, કર્તવ્યથી ચ્યુત થઈ રહ્યો છે. એટલે આ શ્લોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે અર્જુન એના ગુરુજનોને, એના બંધુઓને, સ્વજનોને જોઈને ધ્રુજી રહ્યો છે. હવે આ શ્લોક આપણને બીજું પણ એ સમજાવે છે કે માણસના મનની અસર શરીર ઉપર તરત જ દેખાય છે. આપણા મનમાં ગડમથલ હોય, દુઃખ હોય તો એની અસર શરીર ઉપર થઈ રહી છે
અર્જુનના મનની અસર શરીર ઉપર થઈ રહી છે, એટલે જ એનું શરીર ધ્રુજવા લાગ્યું છે, કાપવા લાગ્યું છે, એનું મુખ સુકાઈ રહ્યું છે. એટલે આપણા શરીરની ઘણી બધી આપણા મનની ઘણી બધી અસર શરીર ઉપર થાય છે, બરાબર છે. એટલે મન મજબૂત હોવું બહુ જરૂરી છે. શરીર તો મજબૂત હોવું જ જોઈએ, પણ મન ભાંગશે ને તો આપણું શરીર પણ અડધું ભાંગી જાય છે. એટલે મન બહુ મહત્ત્વની વસ્તુ છે. મનની અસર આખા શરીર ઉપર થાય છે, બરાબર છે. પછી આપણે જોઈએ કે આ શ્લોક એ ગીતા જ્ઞાનની શરૂઆતનું પ્રતીક બતાવે છે. આ શ્લોક કઈ રીતે કે આપણે જોયું કે અર્જુન અત્યારે એકદમ શું કહેવાય કે નિસહાય થઈ ગયો છે, દુઃખી થઈ ગયો છે. હવે એને સંપૂર્ણ હારી ગયેલો માને છે પોતાને. અને ત્યારે આપણે કૃષ્ણ કને જઈએ તો સાચા જ્ઞાનની એને પ્રાપ્તિ થશે અને એના જીવનમાં એના મન ઉપર એની બુદ્ધિ ઉપર શું પરિણામ આવશે એ આપણને હવે ખબર પડશે. એટલે આપણે પણ જ્યારે કૃષ્ણ જોડે ગયા પહેલાં અર્જુનની સ્થિતિ કેવી બતાવે છે, નિસહાય બતાવે છે. એટલે આપણે પણ ભગવાન પાસે જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણી પરિસ્થિતિ નિસહાય હોય છે કે મારી મદદ કરવા કોઈ નથી, હું મનથી એકદમ હારી ગયો છું. આવી પરિસ્થિતિ જ્યારે માણસને ફીલ થાય ને ત્યારે એ ભગવાન કને જાય છે અને ત્યારે ભગવાન એને જ્ઞાનનું સ્ફુરણ આપે છે. આપણા જીવનમાં પણ આ પરિસ્થિતિ આવે જ છે કે આપણા જીવનમાં પણ ક્યારે પણ ધર્મ સંકટ આવે તો આપણે પણ કેટલા મનથી દુઃખી થઈ જતા હોય છે અને ત્યારે આપણે પણ સાચા ખોટાનો નિર્ણય લેવા માટે અઘરું પડી જાય છે, બરાબર છે. એટલે આ શ્લોક આપણી જે પરિસ્થિતિ અર્જુનના દ્વારા બતાવી રહ્યા છે ભગવાન, બરાબર છે. અને ગીતાના જ્ઞાનની શરૂઆત થવાનું ચાલુ થશે એવું આ શ્લોક આપણને બતાવી રહ્યો છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? તમને મારું જે હું કહું છું એ ગમતું હોય તો મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. થેન્ક યુ.